નમસ્કાર મિત્રો, હું છું રમેશ અને આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે અત્યારે ખાસ કરીને મગફળીની અંદર આંતરખેડ થઈ રહી છે। છેલ્લા ઘણા દિવસોથી વરસાદ અને ઘણી જગ્યાએ વહેલી વાવણી પણ થઈ ગઈ। ઘણી જગ્યાએ મગફળી 10, 15, 20 દિવસ લઈને મહિના દિવસની છે। એ લોકોએ ખાસ કરીને નિંદામણનો નાશ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે નિંદામણ નિયંત્રણ જો ન કરવામાં આવે તો મગફળીની અંદર લગભગ 40 થી 45% ઉત્પાદન ઉપર આડઅસર થાય। એટલા માટે આ જે આંતરખેડ દ્વારા પાટલાની અંદર રહેલું નિંદામણનો નાશ કરવા માટેની આ જે પદ્ધતિ તમે જોઈ રહ્યા છો બળદ દ્વારા, કે જેને કહેવામાં આવે કે મીંદડી, દેશી ભાષામાં આપણે કહેતા હોય કે પાટલાનું નિંદામણ આના દ્વારા નાશ થઈ જતું હોય, ત્યારબાદ ફક્ત હારમાં રહેલા નિંદામણનો જ આપણે હાથ નિંદામણથી નાશ કરવાનો હોય છે। આ પદ્ધતિ કરવાથી મગફળીને પણ યોગ્ય ખાસ કરીને વાતાવરણ મળે, એને પણ જમીનમાં આવવાની અવરજવર થવાથી ઓક્સિજન મળવાથી પોષક તત્વો લઈ શકે અને નિંદામણનો નાશ થવાથી પૂરતું પોષણ છે એ મગફળીના મેન પાકને મળે અને સારું ગુણવત્તાવાળું આપણે વધુ ઉત્પાદન પણ લઈ શકીએ। તો મિત્રો, આંતરખેડ કરવી ખૂબ જરૂરી